પોરબંદરમાં કોલસામાં ભેળસેળ કરી કંપનીને લગભગ ₹19 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું, જે અંગે છેતરપિંડીનો કેસ નોંધાયો હતો। આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2022માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક ટ્રાન્સપોર્ટ મારફતે પેટકોક એટલે કે કોલસો મોકલવામાં આવ્યો હતો। જે પેટકોકના ટ્રકો કેટલાક શખ્સોએ વારાફરતી ભોદ ગામના પાટિયા પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની જમણી બાજુ આવેલ સરકારી પડતર જગ્યામાં લઈ જઈ ટ્રકોમાં ભરેલ કોલસો થોડો નીચે ઉતારી ટ્રકોમાં રહેલ કોલસામાં ભેળસેળ કરી સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ કંપની એટલે કે બિરલા ફેક્ટરી સાથે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કંપનીને આશરે ₹19 લાખનું નુકસાન કરાવ્યું હતું। જે કેસના બિજલભાઈ કમાભાઈ કરમટા, હરપાલસિંહ સુરભા રાઠોડ, રઘુવીરસિંહ રામદેવસિંહ ગોહિલ તથા પ્રકાશ પૂનમભાઈ પ્રજાપતિ સહિતના આરોપીઓની ધોરણસરની અટક કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા। જેમાં ફરિયાદી પક્ષે આરોપીઓ વિરુદ્ધ 16 જેટલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપી પક્ષના વકીલે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓનું કાયદા મુજબ ખંડન કરવામાં આવ્યું હતું અને બંને પક્ષે વકીલો દ્વારા પોતપોતાનો કેસ માનવા માટે દલીલો પણ કરવામાં આવેલી। જે દલીલને ધ્યાનમાં લઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો। આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના ખ્યાતનામ વકીલ જેપી ગોહેલની ઓફિસ તરફથી એમજી સિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વિજી પરમાર, રાહુલ એમ સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સવનિયા, પંકજ બી પરમાર તથા રીનાબેન ખોટી રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।